હાલ અમદાવાદથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આજકાલ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વ્હીકલ બુક કરાવીને મુસાફરી કરવાનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે। એમાં પણ કશે પણ જવું હોય તો ટુ વ્હીલર બુક કરાવીને જલ્દી પહોંચી જવાય છે। એટલે ઘણા લોકો ઓનલાઈન એપ્લિકેશન ટુ વ્હીલર બુક કરાવતા હોય છે। ત્યારે હવે અમદાવાદના રિક્ષા ચાલકોએ એપ્લિકેશનથી ચાલતા ખાનગી ટુ વ્હીલરથી મુસાફરોને લઈ જવાનો વિરોધ કર્યો છે। અમદાવાદના રિક્ષા ચાલકોએ જે આની સામે આંદોલન શરૂ કર્યું છે અને ઓનલાઈન એપ્લિકેશનમાં ચાલતા ટુ વ્હીલર સામે અમદાવાદના રિક્ષા ચાલકોએ પોસ્ટર યુદ્ધ શરૂ કર્યું છે અને રિક્ષા ચાલકોની માંગ છે કે સફેદ નંબર પ્લેટવાળા જે ટુ વ્હીલર તાત્કાલિક બંધ કરવામાં આવે અને અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા પોસ્ટર યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે। આરટીઓની મિટિંગમાં જે યોગ્ય પ્રતિસાદ ન મળતા આજથી પોસ્ટર યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે અને રિક્ષા ચાલકોએ રિક્ષા ઉપર પોસ્ટર લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનનું કહેવું છે કે સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર બંધ કરવા માટે છેલ્લા 2 વર્ષથી સતત રજૂઆત કરી રહી છે અને આવા વાહન ચાલુ રહેતા રિક્ષા ચાલકોની રોજીરોટી બચાવવા માટે આજથી આંદોલન શરૂ કરવામાં આવી છે। રિક્ષા ચાલકોએ રિક્ષાઓ પર પોસ્ટર લગાવ્યા છે અને આ પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પેસેન્જરમાં ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ટુ વ્હીલર બંધ કરો અને છેલ્લા 2 વર્ષથી રિક્ષા ચાલકોની રજૂઆત છે છતાં જે નિરાકરણ ન આવતા આંદોલનની શરૂઆત થઈ છે અને પોસ્ટર યુદ્ધથી શરૂઆત બાદ વિરોધ પ્રદર્શન બાદ ભૂખ હડતાલ બાદ રિક્ષા હડતાલ પણ શરૂ કરવામાં આવશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।